જો મારા વાગડમાં તમે જુઓ અક્ષર જીવન સ્વામી થઈ ગયા આપણા, જેને આખી 24 ને સત્સંગ કરાયો, એ ઋણમાંથી આપણે કોઈ દી મુક્ત નહીં થઈ ગઈ. કચ્છ 24 નો હરિભગત હોય એ અક્ષર જીવન સ્વામી અને ધનભાઈ ભાઈના ઋણમાંથી 100 પેઢી સુધી મુક્ત નહીં થઈ. કારણ કે અત્યારે જે કચ્છનો સત્સંગ સુખી છે ને એના પાયામાં હોય તો અક્ષર જીવન સ્વામી અને ધનભાઈ ભાઈ. અને હવે એ લોકોએ પધરાવેલા ઠાકોરજી, જો તમારા મંદિરમાં સજાનંદ સ્વામી બેઠા ભરણભાઈ, હા મહાપ્રતાપી સજાનંદ સ્વામી છે હો. એને જાણી નવું મંદિર ભરે કરો, પણ એ માર મને અંતરમાં આજે દંડોત કરતો એવો ભાવ છે કે આ સજાનંદ સ્વામી તમારું મંદિર થાય ને એ વેચલા સિંહાસનમાં જો રહે ને તો આ સજાનંદ સ્વામીને આપણા બાપ દાદાઓ જે એના વર્ષોથી ધ્યાન કર્યું છે. અમારા મોટા મોટા સંતો, અમારા હરિભગત, અમે આજ હું 11ની સાલમાં અહીંયા આવ્યો તો દહીસરા ગામડા પર પહેલી વખત અમારે ભેગા શ્રી સ્વામી હતા અને અમારે ભેગા નીલકંઠ સ્વામી, ભક્તિપ્રિય સ્વામી, અમારા ગુરુ, અમે 4 સંતો હતા. તેથી ઘેટા બાપુ મળે હું નવો સાધુ થયો. ત્યારે બાપુ કે બાપુ સજન સ્વામી ભરચા એ કે સ્વામી આપણા ઘનશ્યામ જીવન સ્વામી હતા ને, દરરોજ એનું વ્રત હતું, દરરોજ એક જ ટાઈમ જમે, પણ દસમ હોય ને તેથી સાંજે ફ્રૂટ લેતા. શું કામ? એકાદશીનો ઉપવાસ કરવાનો હોય એટલે. ત્યારે કે સ્વામી હું વાડીથી પપૈયું લઈ આવું, સારું ઝાડમાં પાક્યું હતું અને દેશી પપૈયું આમ પાક્યું હોય તો સુગંધ આવ્યો પપૈયું લઈ આવો અને સ્વામી કીધું સ્વામી કાલે એકાદશી તમે અત્યારે જમાડો ઠાકોરજી, તો હવારે ઉપવાસ કરીએ લો. એ સ્વામી મારી નજર આમે રસોડામાં ઠાકોરજીને ધરાવવા માટે પપૈયું સુધાર્યું. 5 ચીર થાળીમાં લઈને સ્વામી સજાનંદ સ્વામીને ધરાવવા ગયા. મને કીધું તું ભેગો હાલ, અને કે સ્વામી હું ભેગો ગયો. આ સજાનંદ સ્વામી 5 માંથી 3 ચીર જમી જાય કે સ્વામી મેં મારી નજરે જોઈ, અને 2 ચીર સજાનંદ સ્વામી સ્વામીને પાછી દીધી. પછી મેં કીધું સ્વામી બીજું પપૈયું લેવું, આ 2 ચીરમાં શું થશે? આ સજાનંદ સ્વામી જમ્યા ને એના ભેગું મારું પેટ ભેગું ભરાઈ ગયું, પણ તારા ભાવ પૂરો કરવા માટે આ 2 ચીર હું જમીશ. એટલે એવા પ્રતાપી સજાનંદ સ્વામી સાઈડમાં ન ઢીલ્યા જોજો. આ નવી મૂર્તિનું કોઈ ધ્યાન નથી કરવાના તમે. અને તૈયાર થઈ ગયો તો રાખી દેજો સાઈડમાં, ક્યાંક કામ આવશે એટલે જજમાન તરીકે દઈ દેજો. આ તમારા મંદિરની મૂર્તિ છે ને, આખા કચ્છમાં ખાલી 5 જ મૂર્તિ છે. 6 હતી, હવે 5 હતી. ભૂકંપમાં ચોબારી મંદિર માંગ્યું એમાં ખંડિત આ પ્રસાદીની મૂર્તિ છે. એ મૂર્તિ આપણા સિંહાસનમાં એક સ્થાન કરે, સાઈડમાં નહીં. મને આ દંડોત કરતે કરતે ભાવ થયો એટલે તમને કહી દઉં, બાકી તમે સ્વતંત્ર છો, તમે જેમ ધારણ કરી શકો છો. પણ આવા પ્રતાપી ભગવાન આપણા બાપ દાદાઓ સાથે જે વાતો કરતા, જેની ઉપાસના કરીને આપણા બાપ દાદાઓ આટલા સુખી ને સદ્ધર થયા, એ સજાનંદ સ્વામીનું સ્થાન એમને રહ્યો રે એ અમારા સંતોના અંતરમાં ભાવના છે. બાકી